પોરબંદરમાં સપ્તવચન સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં 14 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે સપ્તવચન સમૂહ લગ્નોત્સવનું અત્યંત ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક અગ્રણી અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ રતનશીભાઈ ખોરાવા દ્વારા તેમના માતૃશ્રી સ્વ નાથીબેન રતનશીભાઈ ખોરાવાની પવિત્ર સ્મૃતિમાં આ સેવાકીય યજ્ઞ યોજાયો હતો. આ મંગલ પ્રસંગે પોરબંદર, વેરાવળ અને દ્વારકા સહિતના વિસ્તારોના 14 નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવજીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે દરેક દીકરીને ઘરવખરીની તમામ નાની મોટી ચીજવસ્તુઓ સહિત અઢળક ભેટ સોગાદો આપવામાં આવી હતી. કરિયાવરમાં સોનાના દાણા, ચાંદીના સાંકડા જેવા આભૂષણો તેમજ ગેસનો ચૂલો, કબાટ, પલંગ જેવી 200થી વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરી દીકરીઓને લાડ લડાવવામાં આવ્યા હતા. લગ્નોત્સવ અંતર્ગત 7 માર્ચના રોજ સંજીના ગીત અને દાંડિયા રાસની ભવ્ય ડીજે પાર્ટી યોજાઈ હતી, જેમાં 2500થી વધુ મહેમાનો જોડાયા હતા. જ્યારે 8 માર્ચના રોજ શહેરના મુખ્ય માર્ગો પર 14 વરરાજાઓની ભવ્ય જાન અને વરઘોડો નીકળ્યો હતો. ફટાકડાની આતશબાજી અને વાજતે ગાજતે નીકળેલી આ જાન લગ્ન સ્થળે પહોંચી ત્યારે 5000થી વધુ લોકોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થઈ હતી. સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે દીકરી એ ઘરની લક્ષ્મી છે. દરેક સાસરિયાઓએ વહુને દીકરી સમજીને રાખવી જોઈએ. તેમણે પ્રવીણભાઈ ખોરાવાની કા ઉમદા પ્રવૃત્તિને મુક્ત કંઠે બિરદાવી હતી. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ, કલેક્ટર એસડી ધાનાણી સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા ઉપરાંત માંગરોળ, ભીડિયા, માઢવાડ, ઓખા, દ્વારકા, મીઠાપુર, વરવાડા અને જામનગરથી ખારવા સમાજના પટેલો અને આગેવાનોએ પણ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર રાજેશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન પિયુષભાઈ મજીઠિયા, યક્ષ ખોરાવા અને દેશશ્રી ખોરાવા સાથે સંસ્થાના મેમ્બર્સ લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, કૃષ્ણાબેન ઠાકર, દીપ્તિબેન રાયમગિયા સહિત સમગ્ર ટીમે સતત જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.